ઈચ્છા પ્રમાણે લઈ શકતો હોય કર્મ સિદ્ધાંત જેવું વસ્તુ આવતું નથી. કર્મનો સિદ્ધાંત કઈ આવે છે કે નહીં? આપણે ગીતામાં ને એમાં આપણે એમ જ જોઈએ છે કે જે તમારો જન્મ ને થાય છે તે ઋણાનુબંધ હોય છે, એકબીજાના ઉપર ડિપેન્ડ છે. ત્યારે તમારું કેવું કેવું છે કે આપણી રીત પ્રમાણે આપણને જન્મ મળે છે, એટલે બંનેમાં કોન્ટ્રાસ્ટ થાય છે. આપણી રીત એટલે તમે જે સૂક્ષ્મ શરીર કે જે આપણી રીત એટલે જાગૃતિ, કોન્શિયસનેસ. બધાનો જન્મ એ રીતે હું તમને ટ્રેનિંગ આપવા, હું તમને કે આ જે વસ્તુ બેહોશીના કર્મના સિદ્ધાંત પ્રમાણે થાય છે, જાગૃતિ એક જ એવી વસ્તુ છે જેને કર્મનો સિદ્ધાંત લાગુ નથી પડતો. પ્રકાશને કર્મનો સિદ્ધાંત લાગુ નથી. પ્રકાશ મુક્ત છે અને એ પ્રકાશ તમે જગાડી શકો તો એ જે કર્મનો સિદ્ધાંત છે, જે બેડી છે, એ બેડીમાંથી તમે મુક્ત થઈ શકો. તમારી વાત બિલકુલ સાચી છે. આપણે એ જગ્યાએ ખેંચાશું જ્યાં કર્મની લેતી દેતી કઈ હશે. પણ જે રીતે તમે સમજો છો કર્મ કદાચ કંઈક જુદી વસ્તુ છે, પણ એની અંદર મારે આજે નથી જવું, કોઈ બીજા દિવસે વાત કરશું કર્મ શું છે. પણ જાગૃતિને કોઈ નિયમ લાગુ, એટલે કોઈ એસ્ટ્રોલોજી લાગુ નથી પડતો, એને કોઈ કર્મ લાગુ. જાગૃતિ પ્રકાશ છે, આત્મા. આત્માને કર્મ નથી લાગુ, જીવને કર્મ લાગુ. જાગૃતિ આત્મા. જાગૃતિથી જો આપણે કરીએ, પ્રેક્ટિસ કરીએ તો એ કર્મમાંથી આપણે મુક્ત થઈ શકીએ. એ જ સમજાવવાનું. બોલો આપણે વાત કરી તે પ્રમાણે તમે કીધું કે 55 દિવસ પછી એનો નવો જન્મ. જી, તો એકદમ સિમ્પલ સવાલ મારા મગજમાં ઉઠ્યો, વસ્તી વધારો કેમ થાય? એકચ્યુઅલી એનો કોઈ લોજિકલ આન્સર નથી, પણ મારા ગુરુ જે આન્સર આપતા હતા એ હું તમને આપી દઉં, એટલે એનો કર્મ મારી ઉપર ના આવે. મારા ગુરુ કહેતા હતા કે એક ચોક્કસ ગણતરી છે અને એમ નહીં માનતા હતા એક જ પૃથ્વી એવું છે જેની ઉપર મનુષ્ય છે અને ટોટલ જે જગ્યાએ આવું જીવન છે એની અંદર જેટલા સોલ્સ છે. ચલો વધારે થોડી મેથમેટિક્સમાં એક પરમાત્મા છે. જસ્ટ ગણીએ, જસ્ટ વી આર વોટ યુ કોલ કોન્સેપ્ચ્યુઅલાઇઝિંગ. આપણે જસ્ટ સ્વપ્ન જોઈએ. એ પરમાત્મામાં કંઈક એવું વાઇબ્રેશન્સ થાય છે. શાસ્ત્ર એને કહે છે કે એની વ્યક્ત થવાની ઈચ્છા થઈ, અનુભવ થવાની ઈચ્છા થઈ, એટલે એ પરમાત્મામાંથી આત્માઓ નીકળે છે. પરમાત્મા એ છે, આત્મા પણ પરમાત્મા, ફરક છતાંય પરમાત્મામાંથી આત્મા આવે છે, રાઈટ? અને એક બાજુ આત્મા મુક્ત પણ થાય છે, ફરીથી પરમાત્મામાં સમાય જાય છે. એક આવે છે અને સમાય છે, એક આવે છે અને અને આ જે બ્રહ્માનો શ્વાસ બહાર જાય છે, અંદર આવે છે, આ ચાલ્યા કરે છે. આ એક સૃષ્ટિનો લય છે, સૃષ્ટિનો નિયમ છે.
રાઈટ? હવે એટ એની ગિવન ટાઈમ એટ એની કેટલા આત્માઓ હોઈ શકે એ બધાય સૃષ્ટિઓની અંદર, તો એનું છે ચોક્કસ ફિગર સે આપણે ગણીએ કે 16, સાયન્સ કહે છે કે 16 બિલિયન ગેલેક્સીઝ છે, તો 16 બિલિયન આત્મા હોઈ શકે. એ કોઈ પણ સૃષ્ટિની અંદર હોય, પણ એ ફિગર ચોક્કસ છે. અહીંયાથી એક મુક્ત થઈ ગયો તો ત્યાંથી એકને આવવાની છૂટ છે. આ ક્રિયા જે છે એ ચાલ્યા જ કરે. યસ સર, સીધો બોલો પ્લીઝ. જન્મ લેવો જ પડે. જો જે યોગ કર્યું છે હા, એ નિયમો બદલાવી શકે. જેટલું યોગ કર્યું હોય એ, પણ જેને યોગ નથી કર્યું ને જે આ કર્મના રીતે જ ના થી જ ના આવે. ઘણી બધા રસ્તાઓ છે જાગૃતતા ત્યાં, પણ આ સરળ રસ્તો છે. રસ્તાઓ તો ઘણા છે, આ જરા સરળ છે. આજે સૂક્ષ્મ શરીરના વાત ડેથ પછી 55 દિવસ સુધી. એ 55 દિવસ સુધી એ જ ઘરમાં આવતો હોય જે ઘરેથી દેહ મૂક્યો હોય, ઘરેથી ઘરે દેહ મૂક્યો હોય એ જ ઘરે આવે પાછું. ના, એ 13 દિવસ 14 દિવસ સુધી એ ઘરમાં આજુબાજુ હોય. એને 13 દિવસ લાગી જાય 100% શ્યોર થતા કે હું ફરી ગયો છું. એને વાણી ઘડી એમ થાય કે હું ફરીથી જીવી એનું પોતાનું શરીર શોધે એમ. એટલે એ 13 દિવસની અંદર એની માટે ઘણી બધી પૂજાઓ ને કઈ પાઠ ને એવું બધું લોકો, પછી એને ખ્યાલ આવી જાય, પછી એ સ્વપ્ન સૃષ્ટિ. પણ આ બધું શું છે કે જ્યોગ્રાફિકલ કોઈ પ્રદેશ નથી. 13 દિવસ સુધી તો હવે એક વખત નક્કી થાય કે અહીંયા જન્મ લેવાનું છે તો એ માના ઘરના આજુબાજુ યસ હા આ કેમ પ્રશ્ન આવા જાગે મને એ સમજવું. પશુ અને મનુષ્યમાં ફરક શું? પશુ શિકાર કરવા જાય છે, એને ખ્યાલ છે કે હું શિકાર કરવા જાઉં છું? નથી. હવે બે જાતના એવોલ્યુશન સમજાય છે બધા? એવોલ્યુશન હા, ઉત્ક્રાંત. બે જાતના ઉત્ક્રાંત. એક જેવું શું કહે પોતે કરું છું, હું યોગ દ્વારા ધ્યાન દ્વારા હું કરું છું, એક એ ઉત્ક્રાંતિ છે. અને એક પ્રકૃતિની ઉત્ક્રાંતિ છે જેની વાત ડાર્વિને કરી છે. હવે પ્રકૃતિની ઉત્ક્રાંતિ ક્યાં સુધી આવે છે? જે ડાર્વિન શેની કઈ વાત કરે છે? ડાર્વિન કહે છે કે સમુદ્રના મોજા રેતી ઉપર પડ્યા, મોજા નીકળી ગયા, ફીણા રહી ગયા, એ ફીણામાંથી પહેલી વનસ્પતિનો જન્મ થયો. રાઈટ? This is what Darwin says. હવે એ વનસ્પતિને અંદર પોતાની સંવેદના નથી, પણ એને પ્રકાશ જોઈએ છે એટલે પ્રકાશ તરફ જાય છે. એને સાયન્સ કહે છે રિસ્પોન્સ ટુ એક્સટર્નલ સ્ટિમ્યુલાઈ. બહારની પ્રતિક્રિયા તરફ સંવેદના. બરાબર? તો એ વનસ્પતિના જીવનમાં જે કંઈ થાય છે એ બહારના પ્રતિક્રિયાના આધારે થાય છે. પછી ઉત્ક્રાંતિ થતી જાય છે વનસ્પતિ જગતમાંથી પશુ જગત. પણ પશુ જગતમાં પણ જે કંઈ થાય છે એ બહારની ઉત્ક્રાંતિમાં પ્રતિક્રિયામાંથી થાય છે. આ સમજાય છે? એની અંદર પોતાનું વિલ જેવું નથી કઈ. સમજાય છે? નથી વનસ્પતિમાં, નથી પ્રાણીમાં. સપોઝિંગ તમે કહો કે એક સૂર્યમુખીનું ખેતર છે, તો નિયમ શું છે કે સૂર્ય ઉગે એટલે બધાએ એની સામે એક સૂર્યમુખી કહી શકે કે મને આજે ડિપ્રેશન છે, હું નહીં જોઉં? પોસિબલ? એને જોવું છે.
પણ એ નિયમ જ છે. એ બહારની જે પ્રતિક્રિયા પ્રત્યે એને સંવેદના કરવી જ પડે. બરાબર. અચ્છા, એવી રીતે પ્રાણીની અંદર એને ભૂખ લાગી હોય તો એ જાશે જ. હા, એમ નહીં કે સિંહ નહીં કે આ હરણ્યું તો મારું મિત્ર છે, હું એને નહીં માને. ઇવન ઝૂમાં હોય તો એ શક્ય નથી. તો એ હરણિયાને કઈ પછી મિત્રને જોવા માણસ જે છે, હા, પોતાનું પેટ ખાલી રાખીને મિત્રનો પેટ ભરશે. સમજાય છે હું શું કહેવા માંગુ? હા, ત્યાં પ્રકૃતિ છે, અહીંયા સંસ્કૃતિ છે. રાઈટ. એટલે એ સંસ્કૃતિ શેમાંથી આવે છે? એ શેમાંથી આવે છે કે અત્યાર સુધી પ્રકૃતિનું વિલ હતું. હવે પ્રકૃતિ કે જ અહીંથી મારી વિલ પૂરી થઈ જાય છે, હવે તારી વિલ. હવે ઉત્ક્રાંતિ કરવું હોય તો તારા હાથમાં છે. તારે જનાવરની જેમ રહેવું હોય તો એ તારા હાથમાં છે, અને તારે ઉપર ચડવું હોય તો એ તારા હાથમાં છે. મારી ઉત્ક્રાંતિ અહીંથી પૂરી થાય છે. શું કામ? પોતે નક્કી કરે છે મારે ખાવું છે કે નથી ખાવું. એક વખત એ પ્રકૃતિની એ ઉત્ક્રાંતિ અહીં સુધી આવી ગયું પછી નીચે જવાનો તો સવાલ આવતો નથી. હા, એ બરાબર છે કે આપણે જનાવરની જેમ જીવ્યા હોય તો કદાચ જનાવર જેવા તો પહેલા હશે, પણ યોની તો આના સિવાય શક્ય નથી. પોતાની ઈચ્છાથી પોતાના જોઈતી યોનિમાં પ્રવેશ કરીને સારો જન્મ લઈ શકી તો એનો માસ લેવલ પર વધારે પડતા માણસોનો પ્રચાર પ્રસાર થાય એના માટે ને આપણામાં એવી શક્તિનો સંચાર થાય એના માટે આપણે આપણા માટે કરીએ. આપણે આપણા માટે એના પ્રયત્નો કરવો આપણા માટે. એક વાત સાંભળીને તમારી કે અમને કઈ એટલું ઇન્સ્પિરેશન નથી થયું કે આ ચાલો વાત સાંભળીએ એટલે આપણે આપણી આપણે we have to અભ્યાસ કરવો પડે. એટલે તો આપણે ચાલુ કર્યું છે 3 સ્ટેપ. આ બધું જે એ અભ્યાસના ક્રમમાં આગળ જવા માટે જ ચાલુ કર્યું. આ તો હું તમને લલચાવું છું. તમે જરા કરો તો આગળ વાત કરતા જાય ને બતાવતા જાય રસ્તો. એ તો કરવું જ છે, કરવાનું જ છે, અને આ જન્મમાં જ કરવું. પણ એ 2.5 મિનિટ 70 વર્ષ બરાબર અંદર અનુભૂતિ. આપણને ખબર નથી કે આપણે આટલું બધું કર્યું છે કારણ કે સતત આપણે તો આપણી અંદર જ જીવતા એવા હોય છે કે તંદ્રાવસ્થામાં હોય. પણ હવે મને એવું ભાન થઈ ગયું છે અને હું એ વખતે જાગું છું. એટલે હું મરી રહી છું ને આ બધું મારી સામેથી પસાર થાય છે, પણ એ વખતે મારે કરવાનું શું? એટલે આ ક્રોધ કે આટલું બધું એટલે એ એક એક ઘટનામાં આપણે બદલાવતા રહે. એ તારી ઉપર ક્રોધ કર્યો હોય તો એ વખતે હું મૂકી દઉં. હું તમને એક દાખલો આપું. બેન પૂછે છે, બહુ સુંદર વાત છે, અને આઈ હોપ કે આપણે બધાએ કરી શકીએ. ઓસ્પિન્સ્કીએ બહુ સુંદર ચોપડી લખી છે, સ્ટ્રેન્જ લાઈફ ઓફ આયવન ઓસકિન. અને આયવન ઓસકિન છે ને એ મૃત્યુની ઘડી ઉપર આવે છે. એટલે એ મૃત્યુ વખતે એને એક પરી, આ જ વાત છે, એને એક પરી મળવા. એટલે પરી પૂછે છે કે આયવન કે વુડ યુ લાઈક ટુ લીવ યોર લાઈફ અગેન? ફરીથી તારું જીવન જીવવું છે? તો કે હા, જે ભૂલ મેં કરી છે એ મારે ફરીથી નથી કરવા. એટલે પરી કે એટલે તથાસ્તુ. માની ગર્ભમાં ફરીથી જન્મ લઈ અને ફરીથી જીવન નીકળી ગયું. મરતી વખતે પરી આવી કે આયવન તે શું કર્યું? એને એ જ વસ્તુ અભ્યાસ વગર શક્ય નથી, ખાલી જાણવાથી. પામી ગઈ છે બરાબર. એટલે પછી જે 5 મિનિટ તમે રૂમમાં એ કીધું કે રૂમમાં જે બીજી વ્યક્તિ બેઠી હોય તે તમને ભૂલાઈ શકે કે કંઈ પણ કહી શકે, તો ત્યાં આગળ એવું કંઈ પણ એવું કહી શકાય કે જેથી ત્યાં આપણે જાગૃત થઈને આપણા જે
લાખો પવનના જે જન્મ જ્યારથી આપણો જન્મ થયો હોય ત્યારથી બધા જે કર્મોના સંસ્કાર હોય તે ઓછા કરી શકીએ એવું એ અહીંયા તો બેઠા કહેવા બેઠા માંગુ છું ને. મારું લક્ષ્ય એ છે કે તમે એટલીસ્ટ રાતે સૂતી વખતે તો ટ્રાય કરો. રાતે સૂતી વખતે 2 મિનિટ તો કરી શકો. સૂતી વખતે કઈ ક્ષણે હું સૂઈ જાઉં છું એ સંવેદના લેવાની કોશિશ કરું. સવારે ઉઠું તો તરત ઉઠી ન જાઉં. એ જે વચ્ચે જે તુરિયાનો પીરિયડ છે એમાં થોડોક રહીને હું જરાક સીનરીને જોઉં. એ મૃત્યુ અને જન્મ વચ્ચેનું જે એરિયા છે એની અંદર હું થોડો વખત રહું. આ બધું આપણે કરી શકીએ. સ્વપ્નની અંદર જાગૃતિ લઈ આવી શકીએ. પણ એ વસ્તુથી પછી એવું થઈ જાય કે હવે મને આમાંથી આવું કોણ શીખવાડશે હું આમાંથી કેવી રીતે બહાર નીકળીશ? તો અહીંયા લખેલું હશે બેન શીખડાવવાનું સામેથી આવી જશે. અંદર ઈચ્છા હશે ને અધ્યાત્મનો માર્ગમાં કોઈ દિવસ શિષ્ય ગુરુને શોધતો જ નથી. આપણને એક વેમ છે કે આપણે ગુરુને શિષ્ય તૈયાર હોય ને તો ગુરુ એને ગમે ત્યાંથી શોધતો આવી. આપણી અંદર જો અભિપ્સા હશે શીખવાનું આપણને શીખડાવવા વાળો તો મળી જ જાય. કોમ્યુનિકેશન થાય ખરું ને કોની? આપણે પ્રિય વ્યક્તિ કઈ જતી હોય હા, એટલે 55 દિવસ. આપણને ગાઈડ કરે એ બધું શું હોય આપણને વૃદ્ધ વ્યક્તિ હોય આપણે પ્રિય એ પણ આપણને આવીને ગાઈડ કરે કે હવે એ જે છે ને એ જરા જુદી વસ્તુ છે. જો 55 દિવસ નીકળી ગયા હોય તો એ કંઈક સંસ્કારના પ્રદેશમાંથી આવે છે. હા, અને એની માટે જરા ટાઈમ અને સ્પેસ સમજવું પડે. હા, એ જરા જુદી વાત છે. પણ એ નથી આવતું. હા, એ ગાઈડ કરે કે હેરાન કરવા આવે છે, પિતૃદોષ છે. એ વ્યક્તિ નથી, તો ગયો. પણ એ વખતે એનાથી કંઈક એવું એવી કંઈક લાલસા હતી ને એની સાથે મારી જે સંસ્કારનો પ્રદેશમાં એવો એક સંસ્કાર એની જેમ ગુરુની હયાતીમાં કંઈક થાય છે, નેગેટિવ વ્યક્તિની હયાતીમાં એવું કંઈક મારા સંસ્કારના પ્રદેશમાં બંધાઈ ગયો જે અત્યારે પિતૃદોષ તરીકે કામ કરે છે. એ પિતૃ તો આવતો જ નથી, તો ગયો ક્યાં? એ મારી હતી છે. એન્કરેજમેન્ટ મળી ગયું જીવ કે આત્મા નહીં કે આપણે આત્મા બિચારો જો અવઘાત કરતા આવડતું હોત પતંજલિ કહે છે કે માણસની અંદર 4 નબળાઈ છે અને આ હરેક માણસની અંદર છે. એક જ્યાં એને સુખ લાગે છે એની પાછળ ભાગે છે. એક એ દુઃખથી ભાગે છે. એક પોતાની જાતને જે સમજે છે એને બધાય વખાણ કરે, બધા એને બોલાવે, એને ગમે છે. અને ચોથું એને મરવું નથી ગમતું. આ 4 હવે એ કહે છે કે જે ચોથું છે જે મરવું નથી ગમતું એ સૌથી આ 4માં સ્ટ્રોંગ છે. હા, એટલે એ 4ને ઓવરપાવર કરે છે. એટલે કોઈ સ્યુસાઇડ કરતો નથી. હવે હું કોઈકના પ્રેમમાં પડી ગયો, હવે કોઈક બીજાની સાથે એને લગ્ન કરી લેવા. એટલે જે મારો રાગ હતો અને જે અંદર એ એટલું બધું પાવરફુલ થઈ ગયું કે અંદરનું જે અભિનિવેશ હતું, જે મૃત્યુનું ભય હતું, એનેથી એ પાવરફુલ થઈ ગયું. તો હું સ્યુસાઇડ કરી લઈશ. રાઈટ? કે મને કોઈકે અપમાન એવું કરી નાખ્યું, એટલો બધો દ્વેષ થઈ ગયો અંદર મને કે એ જે મરવાની જે એના કરતા એ દ્વેષ વધારે પાવરફુલ થઈ જાય છે. તો હું સ્યુસાઇડ કરી લઉં. પ્રોસેસ તો સેમ જ થાય, પણ સ્યુસાઇડ નો સંસ્કાર એટલો બધો સ્ટ્રોંગ છે કે લગભગ 7 જન્મ સુધી ચાલે. 7
હા? 7 જન્મ આપ્યો. સાચો. એક વખત આત્મહત્યા હા, કરેલી, એનું 7 જન્મ 7 જન્મ સુધી મોમેન્ટમ ચાલે. એને 7 જન્મ સુધી આત્મહત્યા કરે કે ન કરે, પણ એને વારી ઘડીએ અંદર એને હોમિયોપેથી ની અંદર અમે સ્યુસાઇડલ ટેન્ડન્સી. હા, હોઈ શકે એમાંથી મુક્ત થઈ જાય છેલ્લો એ સ્યુસાઇડલ જે ટેન્ડન્સી હોય એમાંથી એ મુક્ત સાજો થઈ જાય જો છેલ્લો હોય. બાજુમાં બેસનારે શું કરવું? એ તો બધું સમજાય છે. એને તો એ તો એને પહેલેથી નક્કી કરવું પડે કે આ જ વ્યક્તિ મને મદદ કરી શકે અને એ જ એને મદદ કરે કે રિલેક્સ થાય, આ થાય, શક્તિ લો, આ જોજે એ કહી શકે એને યાદ કરો. હા સર. એ લોકોમાં કોન્શિયસનેસ નથી. હા, એટલે એ લોકોમાં કોન્શિયસનેસ નથી એટલે પ્રકૃતિની ગતિ થાય. મનુષ્યમાં કોન્શિયસનેસ છે એટલે એની ગતિ ઇન્ડિવિજ્યુઅલ ગતિ, એની જનરલ ગતિ સાથે આપણે કોઈ મતલબ મદદ કરતા જ છે. હા એમના ગુરુ વૃતાત્માને કઈ મદદ કરી શકે? એટલે એટલે સમજો કે આપણે કોઈની પાછળ ગમે તે 55 દિવસ સુધી જે ક્રિયા કરીએ છીએ, હા જે ક્રિયા કરે છે એ વ્યક્તિ એમના જે ગુરુ છે હા એ મૃત્યુ વ્યક્તિને તમે ગુરુને કોઈ વ્યક્તિ નહીં સમજો. ગુરુ તો ત્યાં છે જ, ખાલી માંગવાનું જ છે. સમજો કે 2 વ્યક્તિ છે, બરાબર છે, એમાંથી એક વ્યક્તિ મરી ગઈ છે, બરાબર છે, એ વ્યક્તિના ગુરુ બી અલગ હોઈ શકે, એની પાછળ જે ક્રિયા કરે છે હા. એના બી ગુરુ તો અલગ હોવાના. એમાં શું ફરક પડે? કીધું ને કે પહેલાથી કહેવાનું કે તારા ગુરુ તને મદદ કરે. ગુરુ એટલે કોણ? ગુરુ એટલે જેનો પોતાને પ્રકાશને જે ઓળખી ગયો છે એ ગુરુ. એનો પ્રકાશ ને આ ગુરુનો પ્રકાશ ને આ ગુરુનો પ્રકાશ, રાઈટ? ત્યાં there is no difference. એને તો ખાલી યાદ કે ભાઈ તું તારા ગુરુને યાદ કર. એ કોઈ પણ ફોર્મમાં એ ગુરુને યાદ કરશે ને એ હાજર થઈ જશે. એ ભલે અંદરનો ગુરુ. આ કોઈ બહારના વ્યક્તિ સાથે મતલબ જ નથી. કદાચ મારા ગુરુ છે સાહેબ હતા, તો હું સાહેબને યાદ કરું તો એ સાહેબ કદાચ આવે કે ના આવે, મારો અંદરનો ગુરુ તો આવશે જ. એવું કેવું, કારણ કે એ ને એ અલગ કઈ નથી. ચોક્કસ એનું પ્રેક્ટિસ જ રાતની ઊંઘ છે. ચોક્કસ આવતા થઈ શકાય અને 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 થવું જોઈએ. થવું જોઈએ. ઘણા લોકો હજી પણ માંગે છે. એ બધી તર્ક જે 2 મિલીમીટર બ્રેઇન છે ત્યાં જ પડેલો છે. ખરેખર યોગ એની નીચે જવા દે છે. એટલે હજી આપણા પ્રશ્ન બધા ઉપરથી જ આવે. રોજ સવારે વાતો કરીએ છીએ કે મહાસાગરમાં પણ એની સપાટી ઉપર તોફાન છે. નીચે ઉતરી જાઓ એમાં કઈ છે જ નહીં, ખૂબ શાંત છે. તો આપણો પણ ગુરુ અંદર જ બેઠેલો છે, એને ઓળખવાની વાત છે. આપણે ઓળખી શકતા નથી, એની સાથે કમ્યુનિકેશન કરવાનું છે. એ જ બધું યોગ શીખવે છે. તો પછી બહારના ગુરુની કોઈ જરૂર ના રહે. તો હવે આપણે પ્રોગ્રામની શરૂઆત કરી દઈએ એ પ્રમાણે
માયુસ થઈને રહી જઈશું. Winners don't quit and the quitters don't win. હા? તો હવે અહીંયાથી આપણે we'll all go as winners. Thank you. Good night.